નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 20 જુલાઈ 2026 વાર છે સોમવાર। આજે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા તેની આપણે વિસ્તારથી માહિતી મેળવી લઈએ। ખાસ તો મિત્રો અત્યારે કપાસની બજારમાં ખાસ તો સિઝન નથી એટલા માટે તેજી સાથે વેપાર જોવા મળી રહ્યા છે અને કપાસના ભાવ 1800થી લઈને 2000ની વચ્ચે બોલાઈ રહ્યા છે। એક માર્કેટ યાર્ડમાં 2100 આસપાસ આજે ભાવ જોવા મળ્યા હતા, એટલે કે તેજી સાથે વેપાર આજે પણ દેખાઈ રહ્યો છે। આ મુજબ કન્ટિન્યુ સિઝન આવશે ત્યાં સુધી ભાવ ટકેલા જોવા મળશે અને 1900-2000 આસપાસ ભાવ ટકેલા જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમની અંદર છે સૌથી પહેલા જામજોધપુરની અંદર 1300થી 1885 રૂપિયા આજે કપાસનો ભાવ હતો। સાવરકુંડલામાં 1500થી 1850 રૂપિયા ભાવ બોલાયા। અમરેલીમાં 2151થી 2151 રૂપિયા ભાવ બોલાયા। જેતપુર 821થી 1886 રૂપિયા ભાવ બોલાયા। જસદણ 1500થી 1875 રૂપિયા ભાવ બોલાયા। રાજકોટમાં 1200થી 1888 રૂપિયા ભાવ બોલાયા। ધારી 1050થી 1590 રૂપિયા ભાવ હતા। બોટાદમાં 1797થી 1900 રૂપિયા અને ગોંડલની અંદર 1121થી 1761 રૂપિયા આજે કપાસના ભાવ બોલાયા હતા।